6 એપ્રિલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે। આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે। 6 એપ્રિલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે। આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે। મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે અને તમામ સંસ્થાઓમાં એક જ દિવસે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સાથે રોટેશન કરવામાં આવે છે। 109 જેટલા તાલુકા પંચાયત છે એમાં કોઈ ફેરફાર થયેલ નથી, એમાં ખાલી માત્ર રોટેશન કરેલા છે, એમાં પણ ત્રીજું રોટેશન થયેલા છે। હવે એ આટલા અને સાથે થોડા 11 પેટા ચૂંટણી મ્યુનિસિપાલિટીના 11 નગરપાલિકામાં 13 બેઠકોની પેટા ચૂંટણી પણ છે અને એ તો ખાલી જગ્યાની વિગત છે। હવે મતદાર યાદીનો કાર્યક્રમ આવે 17/2/26ના ભારત ચૂંટણી પંચ SIR પછી જે આખરી યાદી પ્રસિદ્ધ કર્યો એ ડેટાબેઝ લઈને અમે મતદાર યાદી તૈયાર કરેલા છે। આમ એમ એવું છે જે ચૂંટણી પંચ તરફથી જે લેટેસ્ટ મતદાર યાદી લઈને ભારત ચૂંટણી પંચના અમારે કરવાનું છે, એના કારણે અમે 17/2 પછી આ યાદી લઈને એ પ્રમાણે જે યાદી છે ભારત ચૂંટણી પંચની યાદીમાંથી ગુજરાત રાજ્યના 4,40,00,000 જેટલા મતદારો કુલ અમારી પાસે આવેલા છે અને એ 4,40,00,000 પૈકી અમે 4,18,87,000 જેટલા અમે 23મી તારીખે ગયા 23મી તારીખે ડ્રાફ્ટમાં પ્રસિદ્ધિ કરેલા છે। એટલે આ જે ડિફરન્સ છે જુનાગઢ, ગાંધીનગર અને અમુક મ્યુનિસિપાલિટી જે ગયા વખતે અમે ઇલેક્શન કરેલા હતા એ બધા વાત કરતા એટલે 4,40,00,000ની સામે અમે 4 કરોડ લગભગ 19 લાખ એવો કહેવાય એટલાને અમે ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરેલા છે। એનું અમે આજે આપ જાણો છો